અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કવાયત હાથ ધરાઈ છે। સ્કૂલને ગુજરાત બોર્ડમાંથી આઈસીએસઈ બોર્ડમાં ફેરવવા તજવીજ હાથ ધરાઈ છે। બોર્ડ બદલવા અંગે વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે બેઠક થઈ છે। ગુજરાત બોર્ડમાંથી આઈસીએસઈ બોર્ડમાં શાળાને ફેરવવા કવાયત હાથ ધરાઈ। વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડનો પણ વિકલ્પ આપવાની શાળાની બાંહેધરી છે। ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થવો જોઈએ એવો વાલીઓએ મત જાહેર કર્યો। આઈસીએસઈ બોર્ડમાં ગયા બાદ ફી કેટલી વધશે એ અંગે શાળા દ્વારા સ્પષ્ટતા કરાઈ નથી। આ બે વસ્તુ, એક તો સ્કિલ બેઝડ એજ્યુકેશન અને ઇન્ટરનેશનલ ક્વોલિટી, આ બેને ધ્યાનમાં રાખીને સ્વિચ બોર્ડ બદલવા માંગીએ છીએ, ભવિષ્યને ધ્યાનમાં રાખીને। અત્યારે તમે જુઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ ઝડપથી આવી રહ્યું છે અને એ સમયમાં કે લોકોને પણ વધારે એક્ટિવિટી બેઝડ એજ્યુકેશન ઓલરાઉન્ડ ડેવલપ માટે જે ઉત્તમ છે એ આપણે કરવા માંગીએ છીએ। કેવું છે કે એમને આઈસીએસઈ બોર્ડ લાગુ કરવું હોય તો કરે સ્કૂલ, પરંતુ અત્યારે હાલમાં જે ભણતા વિદ્યાર્થીઓ જે ગુજરાત બોર્ડમાં ભણે છે એમને કોઈ પણ જાતનું નુકસાન ના થવું જોઈએ વાલી વિદ્યાર્થીઓને, અને એમને ધ્યાનમાં રાખી અને આઈસીએસઈ બોર્ડ લાગુ કરવું જોઈએ, નહીં કે પછી ગુજરાત બોર્ડ બંધ કરી અને આઈસીએસઈ બોર્ડ ચાલુ રાખે। પરંતુ એમનું સ્પષ્ટ એવું કહેવું હતું કે અમે આઈસીએસઈ બોર્ડ લાગુ કરશું પણ સાથે જ ગુજરાત બોર્ડ અમે ચાલુ રાખીશું।